ગોધરા નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા નવા સીમાંકનની રચના સામે કોંગ્રેસ પક્ષે આકરો વિરોધ દર્શાવ્યો છે। કોંગ્રેસે આ સીમાંકનની રચનામાં ભેદભાવની નીતિ રાખવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આના સંધિ પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે હાલમાં જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગોધરા નગરપાલિકાના સીમાંકનની પ્રથમ આદેશ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તેમાં ઘણી બધી ગેરરીતિઓ જોવા મળેલ છે, જેમ કે માઇનોરિટી વોર્ડના અંદર ડિલિમિટેશન કરવામાં આવેલ છે। વસ્તી પ્રમાણે જે વોર્ડની રચનાઓ થવી જોઈએ એ વોર્ડની રચનાઓ જે 10%નો જે એનો માર્જિન છે એનાથી બહાર જઈને એના વિરુદ્ધ અમુક વિસ્તારના અંદર 17,000 થી 17,500 સુધીની વોર્ડની રચના કરવામાં આવેલ છે, જ્યારે અમુક વિસ્તારના અંદર 13,000 થી 14,000ની વસ્તી મતદાર યાદી પ્રમાણે રચના કરવામાં આવેલ છે। એટલું જ નહીં, આપણો જે SC STના જે વંચિત સમાજ છે એમની જે તે વોર્ડના અંદર વસ્તી પ્રમાણે એમને જે રિઝર્વેશન મળવું જોઈએ એ રિઝર્વેશનના એમના પોતાના રિપોર્ટના અંદર જ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે। આગળ એ લોકો જે વોર્ડને રિકમેન્ડેશન કરે છે કે ભાઈ આ વોર્ડના અંદર આ લોકોની વસ્તી વધારે છે, આગળ જઈને એના જ વિરોધાભાસ જઈને બીજા વોર્ડના અંદર એલોકેશન કરવામાં આવેલ છે। આ રીતના જે દરેક ગેરરીતિ કરવામાં આવેલ છે એનો અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી સખ્ત વિરોધ કર્યો છે। આજે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને અમે આવેદનપત્ર આપેલ છે। માઇનોરિટીના અંદર જે ડિલિમિટેશન પૂર્વ અને પશ્ચિમના અંદર જે ભેદભાવ રાખવામાં આવેલ છે કે જે વોર્ડની રચનાના અંદર, તેનો પણ અમે સખ્ત વિરોધ કરેલ છે। અને આવનાર સમયમાં જો આ અમારો વિરોધ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો જે પણ યોગ્ય કાયદેકીય જે પગલાં લેવાના છે અમે દરેક માટે બંધાયેલા છે। આબિર શેખ એડવોકેટ ગોધરા। સીમાંકન બાબતે કોંગ્રેસ પાર્ટીએ સૌપ્રથમ પહેલ કરી છે। અમારા પૂર્વ પ્રમુખ અને જિલ્લા યુથના કોંગ્રેસ પ્રમુખ મિકીભાઈ જોસેફ અને અજીતસિંહ ભાટી સાહેબે આગામી સીમાંકન બહાર પાડતા પહેલા તારીખ 19/9/2000 દરેક સમાજને વિશ્વાસમાં લઈને સીમાંકન કામ એવી લાગણી એક આવેદનપત્ર આપવામાં આવેલું। તેમ છતાં એ લાગણીને માંગણી અમારે દરકિનાર કરી એમની મરજી મુજબનું આ લોકોએ જે સીમાંકન કરેલ છે જે ગોધરાવાસીઓને પસંદ નથી અને અન્યાય કરતા છે, તે અમે આપને કહીએ છીએ। તારીખ 25/9/2025ના રોજ ગોધરા નગરપાલિકા હદ વિસ્તાર રચના અને સીમાંકનનું એક જાહેરનામું ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલ છે અને તેમાં પેરા નંબર 26માં 10 દિવસમાં સલાહ સૂચનો રજૂ કરવા નક્કી કરેલ છે। અમે જાહેરનામું વાંચ્યા પછી જોયું તો આખું જાહેરનામું ભેદભાવની નીતિથી કરવામાં આવેલ છે, કારણ કે પૂર્વ અને પશ્ચિમ ગોધરાના 2 વિસ્તાર છે। પૂર્વમાં 7 વોર્ડ અને પશ્ચિમમાં 4 વોર્ડ। તો પૂર્વના અંદર જે 2011ની વસ્તી પ્રમાણે 1,72,753 વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે છે અને 11 વડે ભાગીએ તો એક વોર્ડની મતદારોની સંખ્યા થાય 15,705। તેની જગ્યાએ પશ્ચિમ વિસ્તારમાં 17,000નો વોર્ડ અને પૂર્વ વિસ્તારમાં 13,000 અને 14,000નો વોર્ડ। આ એક ભેદભાવ નીતિથી આ સીમાંકન કરેલું દેખાય છે। તેવી જ રીતે વોર્ડ નંબર 1, 3 અને 1, 2 ને 10 SC સીટ માટે છે। એ SC સીટ માટે જાહેરનામામાં જ ઓબ્ઝર્વેશન કરેલ છે કે આ વોર્ડમાં 1, 2, 10માં SC આધારે સીટની ફાળવણી કરીએ, તેમ છતાં તે સીટની ફાળવણી કરવામાં આવેલ નથી। તેવી જ રીતે 1, 3 અને 11 આ વોર્ડના અંદર ST સીટ આદિવાસી માટે નક્કી કરેલ છે, તેમના ઓબ્ઝર્વેશનમાં છે, તેમ છતાં આ વોર્ડમાં નહીં ફાળવી અન્ય જગ્યાએ ફાળવેલ છે। આખું જાહેરનામું મનસ્વી રીતે કોઈના ઇશારે રાજકીય દબાણ હેઠળ કરવામાં આવેલું તેવું સ્પષ્ટ દેખાઈ રહેલ છે। તેના જ કારણે અમોએ આજ રોજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ગોધરા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દ્વારા તેમજ સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને લોકો દ્વારા અમે આજે નગરપાલિકા સીમાંકન બાબતે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને એક રજૂઆત કરેલ છે અને કહ્યું કે સીમાંકન જે છે ભેદભાવપૂર્ણ છે, ધર્મના આધારે છે અને લોકોને લાગણી દુભાઈને મતદાનો છેતરવાનો પ્રયત્ન રૂપે કરેલ છે। તો આ સીમાંકન રદ કરવું જોઈએ તેવી લાગણીને માંગણી કલેક્ટરશ્રીને કરેલ છે। કલેક્ટર સાહેબે અમારી લાગણીને માંગણી સાંભળી આગળની કાર્યવાહી માટે આશ્વાસન આપેલ છે ને જો અમારું આ સીમાંકન રદ નહીં થાય તો આગામી દિવસમાં અમે કાયદાકીય સલાહ મળ્યા મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના બી દરવાજા ખખડાવીશું તેવી અમારી માંગણી છે।